जय स्वामिनारायण विद्यार्थी मित्रों, हूँ भावेश गजेरा विज्ञान અને ટેકનોલોજીની મારી આ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 6 અને એનો તાસ નંબર 5 નો આપણે અભ્યાસ કરીશું। પ્રકરણ 6 નો તાસ નંબર 5। આગળના તાસની અંદર તાસ નંબર 4 માં આપણે સંયોજક પેશી અને અધિચ્છદ પેશી વિશે ચર્ચા કરેલી। શું આપણે ચર્ચા કરેલી? સંયોજક પેશી અને અધિચ્છદ પેશી વિશે વાત થઈ હતી। સંયોજક પેશી અને અધિચ્છદ પેશી વિશે ચર્ચા થઈ। એમાં સંયોજક પેશીમાં રુધિર, કાસ્થિ, અસ્થિ, સ્નાયુબંધ, અસ્થિબંધ આની આપણે ચર્ચા થઈ। હવે સંયોજક પેશીના અહીંયા આપણે બીજા બે પ્રકાર દર્શાવેલા છે, બીજા બે પ્રકાર લખેલા છે। એક છે તંતુ ઘટક પેશી અને બીજી છે મેદપૂર્ણ પેશી। તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશીમાં પહેલા વાત કરીએ આપણે તંતુ ઘટક પેશીની, તો ત્વચા, સ્નાયુ પેશીઓની વચ્ચે, રુધિર વાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિ મજ્જામાં આ તંતુ ઘટક પેશી આવેલી હોય છે। તંતુ ઘટક પેશીનું અહીંયા આપણે આજે દર્શાવ્યું એ શું દર્શાવ્યું? તો કે તંતુ ઘટક પેશીનું સ્થાન। શું દર્શાવ્યું? સ્થાન। ક્યાં દર્શાવ્યું? ત્વચા અને સ્નાયુ પેશીઓની વચ્ચે, રુધિર વાહિનીઓ અને ચેતાઓની ફરતે અસ્થિ મજ્જામાં આ તંતુ ઘટક પેશી આવેલી હોય છે। આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કોલાજન તંતુઓ આવેલા હોય છે। આંતરકોષીય આધારકની અંદર જાલાકાર જાળી જેવા અને કોલાજન શાખિત અને અશાખિત પ્રકારના તંતુઓ આવેલા હોય। એટલે આંતરકોષીય આધારકની અંદર બે પ્રકારની વસ્તુઓ આવેલી હોય, એક તંતુઓ અને બીજું કોષીય ઘટક। આંતરકોષીય આધારકની અંદર બે વસ્તુઓ આવેલી હોય, એક તંતુઓ અને બીજું કોષીય ઘટક। એમાં તંતુઓ બે પ્રકારના જાલાકાર અને કોલાજન તંતુઓ અને કોષીય ઘટક તરીકે ત્રણ પ્રકારના કોષો આવેલા હોય, એક તંતુ કોષ, બીજો બૃહદ કોષ અને ત્રીજો માસ્ટ કોષ। તંતુ કોષ આવેલો હોય, બૃહદ કોષ આવેલો હોય અને માસ્ટ કોષ આવેલા, એટલે તંતુ ઘટક પેશીની અંદર ત્રણ પ્રકારના કોષો આવેલા હોય છે। અહીંયા કાર્ય શું કરે છે? તો અંગોની અંદરની ખાલી જગ્યાઓ પૂરે છે અને આંતરિક અંગોને આધાર આપે છે। એટલે અંગની જે રચનાઓ આવતી હોય એ અંગની રચનાની અંદર જ્યાં પોલાણ આવતું હોય અંદરના ભાગમાં, એ પોલાણ વાળા ભાગની અંદર પોલાણ પૂરું કરે છે, પોલાણ ભરે છે અને આંતરિક અંગો શરીરના જે છે જ્યાં આજુબાજુમાં કોઈ વસ્તુ આવેલી ના હોય એ આંતરિક અંગોને આધાર આપે છે અને ત્રીજું પેશીઓના સમારકામમાં મદદ કરે છે। એટલે એના કાર્ય ત્રણ: અંગોની અંદરની ખાલી જગ્યામાં ભરાવો કરે, ખાલી જગ્યા ભરે, બીજું આંતરિક અંગોને આધાર આપે છે અને ત્રીજું પેશીઓના સમારકામમાં મદદ કરે છે। બરાબર? આ તંતુ ઘટક પેશી વિશે ટૂંકી નોંધ। સ્થાન: ત્વચા અને સ્નાયુ પેશીઓની વચ્ચે, રુધિર વાહિનીઓ અને ચેતાઓની ફરતે, અસ્થિ મજ્જામાં। રચના: આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કોલાજન તંતુઓ આવેલા હોય, આધારકમાં કોષીય ઘટક તરીકે તંતુ કોષ, બૃહદ કોષ અને માસ્ટ કોષ આવેલા હોય। કાર્ય: અંગોની અંદરની ખાલી જગ્યાઓ ભરે છે, આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓમાં સમારકામમાં મદદ કરે છે। ચાલો આગળની પેશી સંયોજક પેશી, મેદપૂર્ણ પેશી।
ત્વચાના નીચેના ભાગમાં અને આંતરિક અંગો બે અંગોની વચ્ચે જે પોલાણ આવેલું હોય એમાં આ મેદપૂર્ણ પેશી આવેલી હોય છે. સ્થાન એનું મેદપૂર્ણ પેશીનું સ્થાન. મેદપૂર્ણ પેશી ક્યાં આવેલી હોય? ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે ચરબીનો સંગ્રહ કરતી પેશી છે. ચરબીનો સંગ્રહ કરતી પેશી એટલા માટે કીધી છે કે આ પેશીના બધા જ કોષો ચરબીના ગોળકોથી ભરેલા હોય છે. એટલે કોષો મોટા હોય છે, ભરાવદાર. કોષો કેવા હોય છે? મોટા. આપણા શરીરની અંદર આપણે જે ખોરાક ખાઈએ છીએ એ બધો ખોરાક આપણે વાપરી જતા નથી. ખોરાકનો શરીરની અંદર સંગ્રહ કરીએ છીએ અને એ જે આપણે ખોરાકનો સંગ્રહ કરીએ છીએ એ ખોરાક શરીરની અંદર અહીંયા મેદ સ્વરૂપે સંગ્રહાય છે અને એ મેદ સ્વરૂપે સંગ્રહાતું ક્યાં આવે છે? મેદપૂર્ણ પેશીમાં. એટલે આ પેશીના કોષો ચરબીના મોટા ગોળકોથી ભરેલા હોય છે. કાર્ય ઉષ્માનું નિયમન કરે છે. પ્લસ જ્યારે જરૂરિયાત હોય ત્યારે જરૂરિયાત મુજબ આપણે એમાંથી ખોરાકનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે પ્રાણીઓ હોય, ઉભયજીવી પ્રાણીઓ, દેડકા, તો દેડકાના શરીરની અંદર આ મેદપૂર્ણ પેશી એ જ્યારે દેડકો ગ્રીષ્મ સમાધિ કે શીત સમાધિમાં હોય. શું કીધું? ગ્રીષ્મ સમાધિમાં કે શીત સમાધિમાં હોય એ વખતે એને ખોરાકનો જે સ્ત્રોત છે એ આ મેદપૂર્ણ પેશીમાંથી પ્રાપ્ત થાય. એટલે ત્વચાના નીચે આંતરિક અંગોની વચ્ચે ચરબીનો સંગ્રહ કરતી પેશી, પેશીના કોષો ચરબીના ગોળકોથી ભરેલા, કાર્ય ઉષ્માનું નિયમન. અહીંયા સંયોજક પેશી પૂરી થઈ. હવે સ્નાયુ પેશી. પહેલા સ્નાયુ પેશીના લક્ષણો અને પ્રકારો. આ પેશીના કોષો લાંબા હોય છે એટલે એને આપણે કહીએ છીએ સ્નાયુ તંતુઓ. આ પેશીના કોષો જે છે એ લંબાઈમાં વધારે હોય અને એટલે એને આપણે તંતુ કહેવાય. એટલે આપણે એને કહીએ સ્નાયુ પેશી એટલે સ્નાયુ તંતુ. આ સ્નાયુ તંતુઓની વિશેષતા છે કે એની અંદર સંકોચનશીલ પ્રોટીન આવેલું હોય છે. શું આવેલું હોય છે? સંકોચનશીલ પ્રોટીન. સ્નાયુ તંતુઓ સંકોચનશીલ પ્રોટીન ધરાવે છે અને એ સંકોચનશીલ પ્રોટીનના બે અહીંયા નામ આપ્યા છે. એક્ટિન, એક્ટિન નહીં, એક્ટિન અને માયોસિન. બરાબર? એ સંકોચનશીલ પ્રોટીન હોવાથી એનું સંકોચન અને શિથિલન થાય છે અને સંકોચન અને શિથિલન માટેની ગતિ એ આપણને આ સંકોચનશીલ પ્રોટીનમાંથી પ્રાપ્ત થાય છે. શરીરના અંગોના હલનચલન અને પ્રચલન માટે જવાબદાર છે. આપણા હાથ, પગ, બાહ્ય અંગો, શરીરના આંતરિક અંગોમાં જ્યાં જ્યાં હલનચલન થતું હોય એ બધી જ જગ્યાએ આ સ્નાયુ પેશી જે છે એ સ્નાયુ પેશી જવાબદાર છે. એના પ્રકાર: રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી. બરાબર? તો સ્નાયુ પેશીના લક્ષણો અને પ્રકારો જણાવો. આ પેશીના કોષો લાંબા હોવાથી તેને સ્નાયુ તંતુ તરીકે ઓળખવામાં આવે છે. સ્નાયુ તંતુઓ વિશિષ્ટ સંકોચનશીલ પ્રોટીન જેવા કે એક્ટિન અને માયોસિનના બનેલા હોય છે. એટલે સંકોચન અને શિથિલન માટેની ગતિ પ્રાપ્ત થાય છે. શરીરના અંગોના હલનચલન અને પ્રચલન માટે જવાબદાર હોય છે. પ્રકાર: રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી. એક, રેખિત સ્નાયુ પેશી. આ પેશી જે છે એ સ્નાયુ બંધ વડે કંકાલ સાથે જોડાણ ધરાવે છે. આથી શારીરિક ગતિશીલતા માટે મદદરૂપ થાય છે. માટે એને શું કહેવાય છે? કંકાલ સ્નાયુ પેશી. કારણ કે શું થયું? આ જે સ્નાયુ પેશી છે એ શેના વડે કીધું? સ્નાયુ બંધ વડે. એટલે સ્નાયુ બંધનો સ્નાયુ અને કંકાલ, આપણા શરીરના હાડકાઓ, એ કંકાલ સાથે જોડાણ કરે છે. આમ કરવાથી શારીરિક ગતિશીલતા પ્રાપ્ત થાય છે. શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય
માટે એને આપણે કહીએ કંકાલ સ્નાયુ પેશી. આ રેખિત સ્નાયુ પેશીના અલગ અલગ પ્રકારો છે. આ શરીર આ જે સ્નાયુ પેશી જે અંગની અંદર આવેલી હોય એ અંગોનું હલન ચલન પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન થાય. એટલે આપણે જે પ્રમાણે ઈચ્છીએ એ મુજબ અંગોનું હલન ચલન થાય છે. એટલે ઈચ્છા મુજબ જરૂરિયાત પ્રમાણે હલન ચલન કરાવી શકાતું હોવાથી એને ઐચ્છિક સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે એને સ્નાયુ પેશીનું અહીંયા એક આ બીજું નામ. એટલે ટૂંકમાં આપણે ત્રણ નામ આપીએ. રેખિત સ્નાયુ પેશી એક નામ, કંકાલ સ્નાયુ પેશી બીજું નામ અને ઐચ્છિક સ્નાયુ પેશી ત્રીજું નામ. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તો એકાંતરે ઘેરી અને ઝાંખી પટ્ટીઓ ની બનેલી હોય છે રેખિત સ્નાયુ પેશી. માટે એને શું કહીએ છીએ? રેખિત સ્નાયુ પેશી. એટલે આ રીતની રચના હોય છે. ઊભી પટ્ટીઓ, આ ઊભી પટ્ટીઓની અંદર આપણે અહીંયા 3-4 જ દર્શાવીશું, વધારે નહીં દર્શાવીએ. બરાબર. અહીંયા આમ રેખિત સ્નાયુ પેશીમાં આ રીતે આમ ભાગ આવેલો હોય, અહીંયા પાછો બીજો ભાગ આ રીતે આવેલો હોય, અધિબિંબ આ પ્રમાણે આવી રીતે ભાગ ગોઠવાયેલા હોય. આવો તો આવા ઘેરી અને ઝાંખી પટ્ટીઓ એકાંતરે એક છોડીને એક છોડીને એક એ પ્રમાણે ગોઠવાયેલી હોય માટે એને રેખિત સ્નાયુ પેશી કહેવાય. અને અહીંયા સ્નાયુ તંતુ, આખા સ્નાયુ તંતુની અંદર એક જ કોષ આવેલો હોય એટલે આપણે એને કહીએ એક કોષ કેન્દ્રીય. શું કહેવામાં આવે છે ને? એક કોષ કેન્દ્રીય. સ્થાન ક્યાં આવેલું છે? ઉપાંગો, હાથ, પગ, બધી જ આપણા જે હલનચલન માટેના જે અંગો છે એમાં શરીર દિવાલ, જીભ અને કંઠ નળીમાં આ રેખિત સ્નાયુ પેશી આવેલી હોય છે. સ્નાયુ તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય. એટલે કે સ્નાયુ તંતુઓની અંદર કોષ કેન્દ્રનું પ્રમાણ 1 કરતા વધુ હોય છે. તો રેખિત સ્નાયુ પેશી અહીંયા લખેલી છે, આપણે જોઈએ ફરીથી એક વખત. આ પેશીઓ સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાણ ધરાવે છે. આથી શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે માટે તેને કંકાલ સ્નાયુ પેશી કહે છે. હલનચલન પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન થાય છે. એટલે ઈચ્છા મુજબ, જરૂરિયાત મુજબ અંગોનું હલનચલન કરાવી શકાય છે માટે એને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા એકાંતરે ઘેરી અને ઝાંખી પટ્ટીઓ જોવા મળે છે માટે એને રેખિત સ્નાયુ પેશી કહે છે. સ્થાન ઉપાંગો, શરીર દિવાલ, જીભ અને કંઠ નળીમાં હોય છે. સ્નાયુ તંતુઓ કેવા હોય? તો કે આ સ્નાયુઓના તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે. બીજો પ્રકાર રેખિત સ્નાયુ પેશી. સ્થાન આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસ વાહિનીઓ, અન્નનળી અને રુધિર વાહિનીની દિવાલમાં આ પેશી આવેલી હોય છે. અરેખિત સ્નાયુ પેશીનું સ્થાન ક્યાં આવેલું છે? આંખની કીકી, મૂત્રવાહિનીઓ, ફેફસાની શ્વાસ વાહિનીઓ, અન્નનળી, રુધિર વાહિનીની દિવાલમાં. લક્ષણો: રચના એકદમ સરળ એટલે એને નામ આપ્યું છે આપણે સરળ સ્નાયુ પેશી. આ સ્નાયુ પેશીની રચના સરળ હોવાથી, અન્ય સ્નાયુઓ કરતા સરળ હોવાથી એને સરળ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ત્રાકાકાર, એકકોષીય, ચપટા, સાંકડા અને મધ્યમાં પહોળા. આ રીતે એમના જે સ્નાયુ તંતુઓ છે એ સ્નાયુ તંતુમાં આ પ્રકારની ગોઠવણ થયેલી હોય છે. બરાબર. સાંકડા, મધ્યમાં પહોળા. બરાબર. એક કોષીય, એક તંતુઓ અલગ અલગ હોય. બરાબર. એટલે ત્રાકાકાર એવું કહી શકાય. બરાબર. બંને છેડેથી સાંકડા અને વચ્ચેથી પહોળા. અને કોષની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલું હોય એટલે આપણે એને કહીએ એક કોષ કેન્દ્રીય. એને શું કહેવામાં આવશે? એક કોષ કેન્દ્રીય. આછા ઘેરા આ ટાઈપના જે પટ્ટાઓ છે એ આમાં જોવા મળતા નથી
માટે એને અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે એના નામ જુઓ, એક સરળ સ્નાયુ પેશી, બીજું અરેખિત સ્નાયુ પેશી. બરાબર. ખોરાકનું વહન, રુધિરનું વહન જેવી પાચન તંત્રમાં, અન્નનળીમાં ખોરાકનું વહન, રુધિર વાહિનીઓમાં રુધિરનું વહન, અનૈચ્છિક ગતિવિધિ જે છે એ અનૈચ્છિક ગતિવિધિ આ પ્રકારના સ્નાયુ પેશીઓથી થાય છે. એટલે ઈચ્છા અનુસાર શરૂઆત થાય એ અંત થાય એ થતું નથી. એટલે કે આપણે ઈચ્છીએ એ પ્રમાણે હલનચલનની શરૂઆત થાય, હલનચલન બંધ થાય એવું હોય નહીં. એટલે આપણે એને શું કહીએ? અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો ફરીથી એક વખત, અરેખિત સ્નાયુ પેશી, સ્થાન આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસ વાહિનીઓ, અન્નનળી, રુધિર વાહિનીઓની દિવાલમાં. લક્ષણો: સંરચના, આ સ્નાયુ પેશીની રચનામાં સ્નાયુઓ જે છે બીજા સ્નાયુઓ કરતા સરળ હોય છે, એટલે એને સરળ સ્નાયુ પેશી કહે છે. તંતુઓ, સ્નાયુ તંતુઓ ત્રાકાકાર, એકકોષીય, ચપટા, સાંકડા, મધ્યમાં પહોળા હોય. સ્નાયુ તંતુઓ એક કોષ કેન્દ્રીય હોય, આછા, ઘેરા, આડા પટ્ટા નથી, એટલે એને અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. અન્નનળીની અંદર ખોરાકનું વહન, રુધિર વાહિનીઓમાં રુધિરનું વહન, અનૈચ્છિક ગતિવિધિ આ સ્નાયુ પેશીથી થાય છે. એટલે અંગોનું હલનચલન ઈચ્છા અનુસાર શરૂ કે બંધ થઈ શકતું નથી, માટે એને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ અનૈચ્છિક સ્નાયુ પેશી જે છે એનું સંકોચન અને શિથિલન જીવન પર્યંત લયબદ્ધ એક ધારું સતત થયા કરતું હોય તો એવી સ્નાયુ પેશીને આપણે શું કહીએ છીએ? હદ સ્નાયુ પેશી. એવી અનૈચ્છિક સ્નાયુ પેશી જેનું સંકોચન અને શિથિલન જીવન પર્યંત લયબદ્ધ હોય, જીવન પર્યંત લયબદ્ધ હોય. હવે આમાં એવું કહી શકાય કે રેખિત અને અરેખિતને જોડતી સ્નાયુ પેશી, રેખિત અને અરેખિતને જોડતી સ્નાયુ પેશી. કારણ કે એની રચના રેખિત સ્નાયુ પેશી જેવી હોય છે અને એનું કાર્ય અરેખિત સ્નાયુ પેશી જેવું હોય છે. નળાકાર શાખિત એક કોષ કેન્દ્રીય, એટલે કે એની જે સ્નાયુ તંતુઓ છે એ સ્નાયુ તંતુઓ આ રીતે નળાકાર હોય અને એ નળાકાર સ્નાયુ તંતુઓ સ્નાયુ સેતુ વડે એકબીજા સાથે જોડાઈને આ રીતે જાલિકામય રચના બનાવતા હોય, આ રીતની રચના હોય. અને કોષ તંતુની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલો હોય એટલે એને આપણે કહીએ એક કોષ કેન્દ્રીય. એટલે રચના કોના જેવી? આના જેવી થઈ. કારણ કે પાછું ઘેરા અને ઝાંખા જે પટ્ટા આવેલા છે એ પટ્ટા રેખિત સ્નાયુ પેશીની જેવા હોય છે. એટલે ટૂંકમાં આપણે એવું કહીશું કે એની જે રચના છે એ રચના કોના જેવી હોય છે? તો રચના હોય છે રેખિત સ્નાયુ પેશી જેવી. બરાબર. કાર્ય અરેખિત સ્નાયુ પેશીની જેમ ઈચ્છા અનુસાર થાય એવી રીતનું હોય નહીં. અરેખિત સ્નાયુ પેશીની જેમ ઈચ્છા અનુસાર હલનચલન થાય એવું હોય નહીં, એટલે એને આપણે અરેખિત અને રેખિતને જોડતી પેશી હદ સ્નાયુ પેશી કહીએ છીએ. બરાબર. તો આપણે અહીંયા સંયોજક પેશી પૂરી કરી અને સાથે સાથે સ્નાયુ પેશી પણ પૂર્ણ કરી. બરાબર. હવે એક પેશી બાકી રહી. નેક્સ્ટ વિડિયો જ્યારે તમને આપવામાં આવશે ત્યારે એની અંદર જે બાકીની એક પેશી અને વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી જે છે એમનું આપણે વર્ગીકરણ ચાર્ટ, કોના કેટલા પ્રકાર અને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ એ ચાર્ટ આપણે બતાવીશું. એટલે એ નવો વિડિયો અપલોડ થાય ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.